જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવો ભાઈ આવો। હા આવ્યો। હું કહું છું વિજુ બેન, હા હું આવ્યો તો સૌ પણ હવે ધક્કો નહીં થાય ને? એ તે ભલે ગમે એટલા ધક્કા ખાધા પણ આ બાબતથી આ તારે સેલો ધક્કો છે, ફાઇનલ જ છે, હમણાં આવતી દઈ છે ને આજ બધું ચોખ્ખું તો સારું। આવી જો લ્યો રાજુ બાપા, આ તમારા રૂપિયા આ દૂધે ધોઈને દઉં છું, અને જો કાઈ પણ મારાથી બોલાઈ ગયો ને તો ભૂલચૂક માફ કરજો હો। ભલે। રોકાવું નથી? ના હવે નથી રોકાવું। હાલો પતી ગયું ને? જો વિજુ તારા ભાઈનું દેણું ભરાઈ ગયું, બરાબર છે? હવે હગાઈનું મુહૂર્ત કેદી કાઢવું છે? હગાઈ? હેની હગાઈ? કેમ તારી દીકરી ને મારો દીકરો? તે નહોતું કીધું કે આ બધું દેણું ને બધું વાત પૂરી થઈ જશે, દેણું ચૂકવાઈ જાહે, પછી આપણે બેયની હગાઈ કરશું એમ? હગાઈ? મીઠા તાણની હું વાત કરો છી, તને બુદ્ધિ છે? હગાઈ ના ના, તારે છોકરામાં કાઈ કાઢી લેવાનું નથી, ઈ ઘરે દીકરી દઈને અને મારે હું છોકરીને કુવામાં નાખવી છે? તે જ કીધું તું કે હગાઈ કરશું ને હવે ફરી ગઈ? આ ફરવાનું કારણ એમ બોલીને ફરી ગઈ એમ? ફરવાનું કારણ તારે જાણવું છે કે શું કારણ છે? હા તો જો હું કરત રવિડા? આ બાપુજી આ લાકડા ભાંગુ હું। ભાંગવાના હોય કે ફાડવાના હોય? હા તો ફાડું હું બસ। એ લાકડા નથી ફાડવા, હું મરી જાઉં ને પછી ફાડજે। પણ એવું હું કામ બોલો? થોડુંક શુભ શુભ બોલો કાઈ। હું હારું બોલું? ઉપાધિનો પાર નથી, ઉપાધિ કરી કરીને બેટા હવે તો મને એસિડિટી થઈ ગઈ। શું ઉપાધિ છે તમને? કા તું તારા ભાઈબંધ હાટુ 1000 રૂપિયા લઈ ગયો, તને એમ ખબર પડે છે કે લઈ આવી પાછા? તમને 1000 રૂપિયાની ઉપાધિ છે? હા ઉપાધિ હોય બેટા, લોઈન પરસેવો એક કરું છું તઈ રૂપિયા ભેગા થાય છે। આપણા વિજુભાઈના ગામમાં ઓલી નકટી રહી, એની પાસે તમે 1.5 લાખ રૂપિયા માંગો છો અને ને તમે લેવા જાવ છો, તમારી એને બાજે છે, એને તમે કઈ કહેતા નથી, અને મારો ભાઈબંધ બિચાકડો ગરીબ છે, એ તમારી પાસે 1000 રૂપિયા લઈ ગયો અને તમે મને દીમાં 10 વાર સંભળાવો છો। આવું ન હાલે બાપુજી, તમારે ક્યાં માથે બાંધી જવા છે? કઢાવવાના છે ન્યા કઢાવો ને, આવાને હું કામ દબાવો છો? હા મારો દીકરો મારો હજી તો ઉગીને ઊભો થયો છે, મોઢામાં મૂસનો દોરો નથી આવ્યો ને એના બાપને જેમ ફાવે એમ લંગરાવે છે। પણ વાતે હાસી છે હો ડોસી, મારી દીકરી જેમ ફાવે એમ મને ઉલારે। હવે આનો રસ્તો તો એક છે, મારી બેન વીજળી, એને જઈને કહેવા દે તો રૂપિયા નીકળશે। નકટીમાં લે આવ કાજડી કેમ છે? આ રહ્યા જો હું નીકળી હતી, હું અહીંયા આવી હતી, થોડુંક માર કામ હતું ને મેં લઈ નકટીમાં મોઢું બતાવતી જાવ। ઠીક હા કાજલી, ઓલી તારી બેનને ઓલો છોકરો જોવા આવ્યો તો એનું શું? હવે છોકરાવાળા જોવા તો આવ્યા હતા નકટીમાં, પણ મારી બેનને ગઈ મની છોકરો, એટલે અત્યારે કેન્સલ રાખ્યો, પછી જો હું કઈ કેના જોગું હારું હશે એવું। ઠીક એવું છે? હા તો તમને હારું જોઈશે? હારું જ જોઈને એટલે મારી બેન કેવી દેખાવડીમાં મારું એન બાજુમાં કાઈ ન આવે એવી દેખાવડી, તો પછી મારો છોકરો નથી તે ગામમાં ગોતવા નીકળી બાઈ તું? હે હું કીધું મારો છોકરો નથી? હવે ભૂંડા લાગો ભૂંડા, તમારી પાસે પૈસા હે તો તમને એમ કે મારી બેન તમારા ગગા વેરે અમે દઈ દઈએ એમ। હવે તમારા છોકરામાં ધડો છે, એને ખબર પડે 5 જણાને કેમ બોલું, અડધો તો આટોય નથી એમાં, અને આવ્યા બહુ મોટા, લ્યો મારા છોકરા વેરે તારી બેન દઈ દે। મારી બેન છે દેખાવડી કાઈ નો ઘટન, ભણેલી ગણેલી, અને આજ કીધું ઈ કીધું નકટીમાં, આજ પછી ગામમાં કોઈના મોઢે મારી બેનના નામનું માંગુ ન નાખતા, કહી દઉં છું તમને। હા લે તે હું તારી બેન હું કાઈ મોટી અપ્સરા હતી કે એનું માંગુ ન નાખું? હે હાલી હું નીકળી છે, જા જા ખાની માની। આ ડોહી હજી કહું છું પાછા વળી જાવ, આમ નામ ગગાનો પાવર રહે ને તો આખી જિંદગી વહુ વગરના રહેવો, એમાં ન કરે કાઈ નથી, જેવી આથી પાતી મળે ને ઈ ગોતીને પરણાવી દ્યો। તારે ક્યાં શિખામણ દેવાની જરૂર છે? તારું કરને, તારી બેન ગઈઢી થવા આવી તો એનું ન ગોતીને મને શિખામણ આપે છે, અપલખણીના પેટની। બીજું બેન
તમને કેમ છે? આજે હજો કેમ ઢીલા પડી ગયા છો ભાઈ? ઢીલો જ પડી જાવ ને. શું થયું? કંટાળી ગયો છો. પણ કા ભાઈ એમ બોલો છો આજ? માર ભાભીએ કાઈ કહ્યું? ના એ બિચારી મને કોઈ દે કાઈ નથી કહેતી. છોકરાનું વહુ કાઈ બોલ્યું? ના. તો કોણ બોલ્યું? ગામથી કંટાળી ગયો છું, દુનિયાથી કંટાળી ગયો છું. શું થયું ઈ વાત કરો. હે શું થયું? થયું તો ઘણું છે. ઘરના રૂપિયા ગણાય પણ રૂપિયા શાંતિ નથી લેવા દેતા. પણ તમે કાઈક માંડીને વાત કરો. હું માંડીને વાત કરું બીજું બેની? મારો છોકરો મેણો મારી ગયો મને. છોકરો હમો બોલ્યો તમને? હા? અરે અમે હાથ બેનું, આપણા ચાર ભાઈઓ, કેવડું કુટુંબ અને રાજાભાઈ કોઈ દી તમારી હમુ કોઈ બોલ્યું નથી ને છોકરો બોલ્યો. છોકરો હું કામ બોલ્યો? આ તારા ગામની નકટી નહીં? હા એને 1.5 લાખ રૂપિયા દીધા તા ઈ તો તને ખબર છે ને? હા એનો ધણી હતો તો ઈ તારે વ્યવહાર હતો ને તે દીધા હતા. હા એનો ધણી ભાગી ગયો અને હું હલવાઈ ગયો. પણ ઈ તો એનો ધણી ભલે ભાગી ગયો પણ જમી ખોયડા બધું મુકતો ગયો છે. પૈસો ટકો છે તાર નકટીને તો દઈ દેવા દે હો ભાઈ હવે. નથી દેતી. માંગવા જાવ તો કૂતરીને જેમ હામું વળકું ભરે છે. તો એમાં ભાગ્યા વાય નહીં. 1.5 લાખ રૂપિયા નાની હુની રકમ નથી. તમારે હામાં બે શબ્દ કહી દેવાય. કાઈ નો કહેવાય બાપા. એનો સ્વભાવ ખાલી ના સંપલ પહેરીને તોય લારે થાય એમ છે. તું કઈક કરતો થાય બીજું. સાચી વાત છે ભાઈ. હવે મારે જ કઈક કરવું પડશે. મારા ભાઈને મેણું સાંભળવું પડે એવું તો થાવા જ ન દઉં. હજી તમારી બેન વિદુડી જીવે છે. તમારે ઢીલું પડવાનું નથી. એવો મગજ આકું ને એવો બુદ્ધિનો ઉપયોગ કરું ને નકટી આજ ખાટલે દાંત કાઢતી તમારા હાથમાં પૈસા દઈ જાય તો જ બકે. હા તો બેન એવું કરતી હોય ને રૂપિયા કઢાવી દેતી હોય ને તો તારા છોકરાનો વિવાહ થાય તો તને સાંજના કડલા કરાવી દઈશ. હવે જવો મારી રમત. તારી જાતની નકટી પૈસા નથી દેતી. પૈસા તો તારા બાપને દેવા પડે. આજ તારી માં વીજળી આવે છે. પૈસા હું ન દે. લે આવ બીજું. એ આવી જો બે એ ઉપાધિના પાર નથી હો. કામ હું થયું? આ ઘરમાં દીકરીઓ જોવાન થઈ જાય ને એટલે મા બાપની નીંદરું હરામ થઈ જાય. કેમ? 2-3 ઠેકાણેથી સમાચાર આવ્યા પણ જોઈ એવું હતું નહીં. હા દીકરી મારી દેખાવડી ભણેલી ગણેલી તેના જોગું ગોતવું તો ખરું ને. તારા ધ્યાનમાં કોઈ હગે હગામાં હોય તો કે ખારું ઠેકાણું દેખાય ને તો ઓણ મારે દીકરી પરણાવી દેવી છે. તને ખોટું ન લાગે તો એક વાત કહું? એમાં ખોટું શું લાગે? તો પૂછવું હારું બાપા. ના ના કે હા મારો છોકરો તારા ધ્યાનમાં નથી આવતો? છોકરો તારો હારો ડાયો લે. આખા ગામમાં હોદામાં હોદો છોકરો હોય તો તારો. તો અને રૂપારોય કે તો પછી તો તારી ઈચ્છા ખરી? આમ જોઈ તો કઈ વાંધો નથી. તારે માલ મિલકત છે, પૈસો ટકો છે, છોકરો હારો, 10 વીઘા જમીન છે. એમ હારું કહેવાય. પણ બીજો એક વાંધો છે નક્કી. જો તને હવે ખોટું ન લાગે તો પેટ તૂટી વાત કરું. ના ના વાંધો હું છે ઈ મને કે. તો તારી ઘરે હું દીકરી દઉં ને તો મારે મારા હગા માના જણા ભાઈ આયરે અબોલા થાય. ક્યાં ભાઈ યાર? રાજુ આયરે. હું કા હવે તારે તો સમજી જાવું જોઈએ. જો તારો ધણી હતો અહીંયા તો એ મારા ભાઈ પાસેથી એને 1.5 લાખ રૂપિયા દીધા. પછી તમારા બે માણાના ડખામાં તારો ધણી વહી ગયો. આ માલ મિલકત તો તું સંભાળીને બેઠી છો ને હે. અને મારા ભાઈના પૈસા તારી પાસે લેણિયા ત્ર્યા છે. જો મારા ભાઈના પૈસા તું દઈ દે ને તો મારે મારા માવતરિયાનું મેણું ન રહે. મારે સાંભળવું ન પડે. બાકી મને બીજો કાંઈ વાંધો નથી દીકરી દેવામાં. બસ એટલી જ વાત છે. કાલે ને કાલે તારા ભાઈને તું તારી ઘરે બોલાવ અને તારી ઘરે જ હું એને પૈસા આપી દઉં. પછી કાઈ તો ક્યાં વાત છે. તું કાલ દાંત કાઢીને પૈસા દઈ જા અને હું પંબી તને કહું એટલે મુરત કઢવી નાખ હગાઈની. તું પૈસા દઈ દે ને હું તને દીકરી દઈ દઉં. અરે વીજળી, પૈસા કઢાવવા માટે તે મગજનો આવો ઉપયોગ કર્યો? અરે મગજનો ઉપયોગ કરું છું ને એટલે તો વીજળી આખા મલકમાં પ્રખ્યાત થઈ છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા.
હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને